જે જગ્યાએ તમને આનંદ મળ્યો હોય ને એને છોડવું બહુ મુશ્કેલ છે. આપણને સર્જનમાં મોહ થાય. તમે જો સામાન્ય રંગોળી પાડી હોય ને તો આપણને મોહ થાય કે આ મેં પાડી છે, આ મેં કર્યું છે. એટલે આપણને સર્જનમાં પણ મોહ છે અને આપણને વિસર્જનમાં પણ શોક છે. વાલા, મોહ થાય એટલે શોક થાય ને થાય. ભગવાનને સર્જનમાંય મોહ નથી અને વિસર્જનમાં શોક પણ નથી. ને આપણને પાલનમાં અહંકાર આવે. તમે જોજો 4 જણાનું પરિવારનું આપણે ચલાવીએ તો આપણે શું કહીએ? 4 જણાનું હું પૂરું કરું છું. એ અહંકાર છે. આપણને પાલનમાં અહંકાર આવે તો ભગવાનનું તો આ 3 કામ છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. મોકલે પણ છે, આપણું પાલન પણ કરે છે. સમય આવે એટલે આપણને બોલાવે પણ એ જ છે. તો ભગવાન સચ્ચિદ અને આનંદ રૂપ છે. ભગવાન ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા છે. અને યાદ રાખજો, આપણને મોહ છે એટલે આપણને શોક છે. અને મોહ અને શોકને કારણે 3 વસ્તુ મને તમને મળે નહીં: સુખ, શાંતિ અને આનંદ. તમે જોજો, વડીલો મોટે ભાગે જે બની ગયેલું ને એનો શોક બહુ કરે. આ વડીલોનો સ્વભાવ હોય. જે બની ગયું હોય એને વારંવાર યાદ કરે, શોક કરે. આ શું કામ થયું હશે? એને હિસાબે તમને સુખ નહીં મળે. વર્તમાનનો મને તમને મોહ છે કે આ મને મળી જાય, આ મને મળી જાય. એને હિસાબે આપણને આનંદ નહીં મળે. અને ભવિષ્યનો ભય છે કે આવું લવ તો આમ થશે તો યાદ રાખજો, એને હિસાબે આપણને સુખ નહીં મળે. એટલે જો તમારે સુખ, શાંતિ અને આનંદ જોતું હોય તો આપણે 3 વસ્તુથી દૂર રહેવું પડે: મોહથી, અહંકારથી અને શોકથી. એટલા માટે જ એ શોક, મોહ અને ભયને દૂર કરનારા ભગવાન મારીને તમારી 3 પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિને દૂર કરે છે. એટલે 3જા પદમાં લખ્યું: તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ છે: આધિદૈવિક, આધિભૌતિક. એ પરાક્રમ ન કહેવાય. અગરબત્તી પાસે જાઓ એટલે તમને સુગંધ મળે, એ એનો સ્વભાવ છે, એનું પરાક્રમ નથી. એમ ભગવાન પાસે તમે જાઓ ને એટલે 3 તાપને દૂર કરે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ભગવાનનો સ્વભાવ છે, પરાક્રમ નથી. ભગવાન પરાક્રમ ક્યારે કરે? કે તમને જ્યારે ભક્તિ આપે ને ત્યારે ભગવાન પરાક્રમ કરે. યદા યદા હિ ધર્મસ્ય, દુષ્ટોનો નાશ કરે ને ત્યારે ભગવાન પરાક્રમ કરે છે. પણ ખાલી એના ચરણમાં જઈએ એટલે 3 વસ્તુ દૂર કરે. શું કરે? તાપત્રય વિનાશાય, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ તો રહેવાનું જ છે. ઘણા લોકો કહે ને, ભાઈ આ આધિ એટલે મનનું દુઃખ છે, વ્યાધિ એટલે શરીરનું દુઃખ છે, અને ઉપાધિ એટલે વસ્તુને લઈને દુઃખ છે. તમે જોજો, એક વસ્તુ નથી એટલે આધિ, શરીરમાં રોગથી પીડાઈએ છીએ એટલે વ્યાધિ, અને એક વસ્તુ હોવા છતાં એને મૂકવી ક્યાં એની ચિંતા એટલે ઉપાધિ. આ 3 વસ્તુ છે. ગાડી ન હોય તો આધિ, ગાડી હોય ને એમાં પેટ્રોલ ન હોય તો વ્યાધિ, કે ગાડી છે પણ પેટ્રોલ નથી. સમજી લો, ગાડી પણ છે ને પેટ્રોલ એ છે, બાજુવાળો ચાવી માગો આવે, જરાક વાર આપોની વાસદા જવું છે, તો પાછી ઉપાધિ. આ 3 વસ્તુ છે ને, આધિ, વ્યાધિ અને ઈ 3 ને દૂર કરે. કોણ કરે? કે ભગવાન. પણ ક્યારે કરે? શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આપણે એને વંદન કરીએ, રાધા સહિત કૃષ્ણને વંદન કરીએ છીએ.